રાજકોટ શહેરમાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ધર્મેન્દ્ર રોડ પરથી વાહનો ટો કરાતા વિરોધ કરવામાં આવ્યો છે। ટ્રાફિક શાખા અને દબાણ શાખા સામે રોષ જોવા મળી રહ્યો છે। દુકાનો બંધ કરી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। તો ટ્રાફિક શાખા અને દબાણ શાખા સામે વેપારીઓ રોષ વ્યક્ત કરીને દુકાનો બંધ રાખીને જાણે હડતાલ જેવું વાતાવરણ ઊભું કર્યું હતું। અમારો વર્ષો વર્ષનો પ્રોબ્લેમ છે, ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, જગ્યા રાખવાનો પ્રોબ્લેમ છે। રેકડી પાથરણા રિક્ષા પહેલાં તો કોઈ અમારું સાંભળતું નહીં, પણ છેલ્લા 5-7 વર્ષથી કોર્પોરેશન બી સાંભળે છે અને ટ્રાફિક બ્રાન્ચ બી સાંભળે છે। અમારી કોઈ ફરિયાદ જ નથી અને એ લોકોથી થાય એટલી અમને મદદ કરે છે, અમારો પ્રોબ્લેમ દૂર કરવાની કોશિશ કરે છે। પણ આજે આખી એક નવી જ વસ્તુ બની હોય ને એવું મારે તો સમજ બહારની વસ્તુ છે। આજે સવારે 10 વાગે ટ્રાફિકની ગાડી આવી અને એક બીજી ગાડીમાં કોઈ ટ્રાફિકના લેડી મેડમ હતા અને દુકાને આગળ પાર્ક કરેલા બધા વાહન ઉપાડવા માંડ્યા। જ્યારે હકીકતે દિવાળી પહેલાં જ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ગઢવી સાહેબ સાથે કોર્પોરેશનમાં રમેશભાઈ ટીલાડા, જેમિનભાઈ ઠાકર, સ્ટેન્ડિંગ ચેરમેન, બધા મુકેશભાઈ દોશીની હાજરી મિટિંગ થઈ હતી, ત્યારે 2 વાહન રાખવાની છૂટ આપેલી જ છે। હવે જે આસિસ્ટન્ટ કમિશનરે છૂટ આપી છે, પીઆઈ કેવી રીતે તોડી શકે, મને તો સમજાણું નહીં। એમનું કહેવાનું એમ હતું કે સિંગલ વાહન નહીં રાખવા દે અને ગ્રાહકના વાહને નહીં રાખવા દે, અને ગ્રાહકને દંડ કર્યો, 15-20 વેપારીને દંડ કર્યો। એટલે વેપારીઓમાં એટલો સ્વયંભૂ ગુસ્સો હતો, કારણ કે ગ્રાહકને દંડ કરો તો ગ્રાહક આવતું બંધ થઈ જાય તો બજારનું શું થાય, વેપાર ધંધાનું શું, નાના માણસોના ઘર કેવી રીતે ચાલે, કાંઈ વિચારવાનું નહીં। એટલે અમે પહોંચ્યા ત્યારે સુધીમાં જ વેપારીઓમાં ગુસ્સો હતો કે આ નહીં ચલાવી લેવાય। બજારમાં 8 એસોસિએશન છે, બધાએ સંયુક્ત રીતે વેપારીની માંગણી સ્વીકારી। બપોરે 2 વાગ્યા સુધી બંધનું એલાન છે અને અમને આશા છે, અમારી કોઈ ફરિયાદ જ નથી, કોઈ રજૂઆત નથી, અમને હેરાન જે કરે છે એ ન કરે, એટલે અમને આશા છે કે અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। તો અમારે કંઈ કરવા પણ રહેતું નથી, નહીંતર પછી અમે બધા એસોસિએશન ભેગા થઈને આગળનું પ્લાનિંગ વિચારશું।